હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવીશું ખૂબ જ સરળ અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય તેવો ઇન્સ્ટન્ટ ઠંડાઈનો પાવડર. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે જોઈશે ખસખસ, ગુલાબની સૂકી પાંદડીઓ આ રીતની, ઇલાયચી, મગજતરીના બીજ, પિસ્તા છે, બદામ, કાજુ, મરી અને વરિયાળી. તો હવે ગેસ પર એક કઢાઈ મૂકીશું. કઢાઈને સરસ ગરમ કરી લેવાની છે. પહેલાં કઢાઈ ગરમ થાય એટલે તેની અંદર બદામ નાખવાની. હવે કાજુ નાખીશું. પિસ્તા લઈશું. હવે એક ચમચાની મદદથી તેને મિક્સ કરીને થોડીવાર માટે શેકી લેવાના છે. એને વધારે શેકવાના નથી. હવે ગેસ બંધ કરી દેવાનો અને હવે તેના પછીના મસાલા નાખીશું. તેમાં વરિયાળી, ત્યારબાદ તેમાં મરીના દાણા છે તે નાખ્યા છે મેં. હવે તેમાં મગજતરીના બીજ નાખીશું. ખસખસ છે તે લેવાની છે. ઇલાયચીના દાણા નાખીશું. ગુલાબની પાંદડીઓ છે તે લઈ લઈશું. હવે સરસ મિક્સ કરી લઈશું. ખાસ ધ્યાન રાખવાનું કે આ સમયે ગેસ ચાલુ ના હોવો જોઈએ. જે કઢાઈ ગરમ થઈ છે તેની અંદર એ મૂકી રાખીશું એટલે જાતે જ રોસ્ટ થઈ જશે. હવે તેમાં થોડું કેસર નાખીશું. જો તમારી પાસે કેસર ના હોય તો ચપટી હળદર નાખવાની. ને હવે સરસ બધું આ રીતે હાથથી મિક્સ કરી લેવાનું અને એમને એમ જ મૂકી રાખવાનું. થોડીવાર પછી ફરીથી એકવાર એને મિક્સ કરી લેવાનું. જ્યારે કઢાઈ એકદમ ઠંડી થઈ જાય અને બધો જ મસાલો એકદમ ઠંડો થઈ જાય પછી જ એનો ઉપયોગમાં લેવાનો છે. આ રીતે મૂકી રાખીશું. હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે અને સરસ શેકાઈ પણ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે આને એક મિક્સરનો બાઉલ લઈશું. હવે આ મિક્સરની જારની અંદર બધું મિશ્રણ લઈ લઈશું અને હવે આને સરસ પીસી લઈશું. તો આ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. તો મેં એક બાઉલમાં કાઢી લીધો છે પાવડર અને એને હવે હાથથી મસળીને તેની અંદર જે ગાંઠા પડી ગયા હોય તેને આ રીતે હાથથી તોડી લેવાના છે. તો હાથથી સરસ પાવડરને મસળી લઈશું આ રીતે. હવે અહીંયા મેં થોડો તજ પાવડર અને થોડો જાયફળ પાવડર લીધો છે તે આની અંદર લઈ લઈશું.
અને હવે બધું સરસ મિક્સ કરી લઈશું. આ ઠંડાઈ પાવડરમાંથી તમે ડેઝર્ટ બનાવી શકો છો, ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવી શકો છો, ઠંડાઈ લસ્સી, ઠંડાઈ કેક વગેરે વસ્તુઓનો ઉપયોગ તમે કરી શકો છો. તો હવે આ પાવડરમાંથી ઠંડાઈ કઈ રીતે બનાવી તે તમને હું બતાવીશ. તેના માટે એક મિક્સર જાર લઈશું. તેની અંદર 2 ચમચી આ પાવડર લેવાનો છે. હવે તેમાં 1 ગ્લાસ દૂધ નાખીશું. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની છે. ને હવે આને ઢાંકીને પીસી લઈશું. તો આ સર્વ કરવા માટે તૈયાર છે ઠંડાઈ. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તો ઠંડાઈ મેં સર્વિંગ ગ્લાસમાં લઈ લીધી છે. હવે તેના પર થોડો ઠંડાઈ પાવડર સ્પ્રિંકલ કરીશું. આ રીતે ડેકોરેશન માટે થોડો ઠંડાઈ પાવડર ઉપરથી નાખ્યું છે મેં. હવે થોડી ગુલાબની પાંદડીઓથી ડેકોરેશન કરીશું. તો હોળીમાં તમે પણ ઘરે ઠંડાઈ બનાવો